ચાલો મિત્રો, તો પહેલા વિડીયોની અંદર આપણે ધોરણ 10 ભારતનો વારસો, જેની અંદર વારસાનું નિર્માણ કઈ રીતે થયું, વારસાનું નિર્માણ કોણે કોણે કર્યું, આ વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ અને વે ઓફ લાઈફ, જે મેં તમારી પાસે આગલા પીરિયડની અંદર રજૂ કર્યું. અને સાથે સાથે આપણો જે કંઈ વારસો છે એ મેં મિત્રો તમારી પાસે પહેલા ભાગની અંદર મૂક્યો કે ભાઈ ભારતનો વારસો બે પ્રકારનો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો મેં તમારી સામે પ્રાકૃતિક વારસાના 4 ભાગ કર્યા, જે વિગતે એની સમજ સુનાવી હતી. આજે બીજા વિડીયોમાં ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે કે વારસાનો બીજો ભાગ, કે જે કંઈ આપણી પાસે સાંસ્કૃતિક વારસો છે, સાંસ્કૃતિક વારસાનો સમજ માટે બીજું નામ આપું છું માનવ સર્જિત વારસો. સાંસ્કૃતિક વારસાનું બીજું નામ માનવ સર્જિત વારસો, એટલે કે માનવીય પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા, માનવીય પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જ્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. તો સાંસ્કૃતિક વારસો પેઢી દર પેઢીનું આદાન પ્રદાન. યાદ કરો, મેં તમને પહેલા લેક્ચરની અંદર શાહજહાએ બનાવેલા તાજમહેલની વાત કરી. તો જે કંઈ પેઢી દર પેઢી બન્યા કરે, આજે આપણે કંઈક અદ્યતન મંદિરો બનાવીએ, મસ્જિદો બનાવીએ, ગુરુદ્વારા બનાવીએ કે નવી ટેકનોલોજીનો વિકાસ કરીએ, તો એ આવનારી પેઢી માટે વારસો થઈ જાય. તો ભારતીય સંસ્કૃતિની અંદર આગળ જેમ વાત થઈ એમાં સંખ્ય પેઢીઓ આવી, મૂળ દ્રવિડો, કાળક્રમે કેટલીય પ્રજાતિઓ આવી, ઓસ્ટ્રેલોઇડ આવી, મોંગોલોઇડ આવી, આર્યો આવ્યા, શક આવ્યા, ક્ષત્રિય આવ્યા, કુષાણ આવ્યા, હુણ આવ્યા, ઈરાની આવ્યા, તુર્કી આવ્યા, અરબો આવ્યા, પારસીઓ આવ્યા, અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા. અને એને જે કંઈ પોતાનું યોગદાન સામાજિક રીતે, ધાર્મિક રીતે, ભાષાની રીતે, ખેતી ઉદ્યોગ, વ્યાપાર, વાણિજ્યની દૃષ્ટિએ જે કંઈ એને આપ્યું અને એ આપણને આપ્યું ને આપણે સ્વીકારતા ગયા, એમાં આપણે કંઈક નવું નવું ઉમેરતા ગયા, એને કહેવાય સાંસ્કૃતિક વારસો. માનવે સર્જ્યો અને માનવે તેનો ધીરે ધીરે વિકાસ કર્યો. તો જે કંઈ આપણી પાસે વારસો છે આપણો, એ પ્રાગ ઐતિહાસિક સમયથી શરૂ છે, જૂનો પાષાણ પ્રાગ ઐતિહાસિક યુગથી સમય શરૂ થયો. અને કાળક્રમે પહેલાં વહેલાં તો કાંઈ શિખરબંધ મંદિરો નહોતા બન્યા, પહેલી વહેલી મૂર્તિઓ કાંઈ અદ્યતન તો નહોતી બની. ધીરે ધીરે શિલ્પો બન્યા, સ્થાપત્યો બન્યા. તો ભારતનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે. સિંધુ ખીણની સંસ્કૃતિ વખતનો ઇતિહાસ છે. તો 5000 વર્ષ પહેલા 5000 વર્ષ પહેલા પ્રાચીન જે કંઈ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા, ભિન્ન પ્રકારની દેવદેવીઓના પ્રતિમાઓ મળી. તમને ટેક્સ્ટબુક પાના નંબર 3 એક ચિત્ર આપેલું છે, દાઢીવાળો એક પુરુષ, જેનું શિલ્પ એટલે કે માનવ શિલ્પો બનતા, પશુઓ, રમકડા કે ભિન્ન પ્રકારના સ્થાપત્યો બનતા. અને કાળક્રમે પછી તો મિત્રો સમય જતાં રાજાશાહી, અને રાજાશાહીનો યુગ એટલે સમ્રાટ અશોક મૌર્ય કાળ, એટલે મૌર્ય કાળ બોલું છું, સમ્રાટ અશોક તો પછીનો રાજા છે. તો મૌર્ય કાળની અંદર ઊંધા કમળથી અંદર આકૃતિ ઉપર સિંહ, વૃષભ એટલે આટલો શિલ્પ જોવા મળે,
અને ખોદકામ કરતા બુદ્ધની પ્રતિમાઓ પણ મળી. ભગવાન બુદ્ધ અડો પરોઠીવાળી હાથ આમ હોય, ધ્યાનસ્થ બેઠા હોય, એને પ્રજ્ઞા પાર વિતાર કહેવાય. ધ્યાનસ્થ બુદ્ધની મૂર્તિઓ મળી અને સારનાથનો સ્તંભ, ધર્મચક્ર, 24 આરાઓ એ પણ મળ્યા. કાળક્રમે ભારતમાં જૈન ધર્મ આવ્યો અને જૈન ધર્મની અંદર આપણે જેમ કેમ કહેવાય છે કે વિષ્ણુના અલગ અલગ 8 અવતાર થયા. 7મો અવતાર રામ, 8મો અવતાર કૃષ્ણ. એમ જૈન ધર્મની અંદર પણ 24 તીર્થંકરો થયા. કે ભાઈ પહેલા તીર્થંકર એના હતા, બીજા તીર્થંકર હતા, એમાં બુદ્ધે છે. તો 24 તીર્થંકરોની પછી એની જાણકારી માટે પ્રજા સુધી એને પહોંચાડવા માટે એની મૂર્તિઓ પણ બની. તો 24 તીર્થંકરોની મૂર્તિ બની. અને પછી તો રાજાશાહીની અંદર રાજપૂત રાજ્યો આવ્યા. એને મિત્રો આખા પર્વતોને કોતરાવી એની અંદર આઈડલ એટલે મૂર્તિઓ બનાવી. અજંતા, ઇલોરા, એલિફન્ટા, એમાં ટેક્સ્ટબુકમાં ઇલોરાની ગુફાનો ઉલ્લેખ છે. એની અંદર પણ મૂર્તિઓ બનાવેલી. તો સંસ્કૃતિ જે કંઈ આપણા પૂર્વજોએ જે કંઈ સ્થાપત્યો, શિલ્પો, ભવનો, ઇમારતો બનાવ્યા એ આપણો સાંસ્કૃતિક વારસો છે. મંદિરોએ પુષ્કળ બન્યા. આદિકાળથી મંદિરોનું નિર્માણ થતું આવે છે, પણ એમાં કાંઈક ને કાંઈક પરિવર્તન આવે. મેં પહેલાં જ તમને કીધું ડાયરેક્ટ શિખરબદ્ધ મંદિરો નહોતા બન્યા. પહેલાં દેરી આકારના મંદિરો હતા, પછી ધીરે ધીરે મોટા થયા. આજે તમે જોવો છો શિખરબદ્ધ મોટા મંદિરો બને છે. અને એ સમયે ભાષાને કંડારવા માટે પથ્થરોનો પણ ઉપયોગ થતો. દાખલા તરીકે તમે જુનાગઢ જાઓ તો જુનાગઢ જ્યારે તમે ઉપર તરફ જાઓ ત્યાં બાજુમાં જ એક શિલાલેખ છે. એ શિલાલેખ બ્રાહ્મી લિપિમાં સમ્રાટ અશોક દ્વારા કોતરાવવામાં આવેલો અને ભગવાન બુદ્ધનો ધર્મનો ઉજાગર કરવા માટે સ્તૂપો બનેલા, જૈન સાધુઓને રહેવા માટે વિહારો બનેલા, એના વિદ્યાર્થીઓને ભણવા માટે ચૈત્યો પણ બનેલા. અને પછી તો કાળક્રમે મોગલ રાજાઓ આવ્યા. એ મોગલ રાજાઓએ મસ્જિદો બનાવી, મકબરાઓ બનાવ્યા. એટલે કે એના કોઈ રાજાનું મૃત્યુ થાય તો એના ઉપર એ સ્થાપત્યનું નિર્માણ કરે. એ મકબરાઓનું નિર્માણ બન્યું. રાજાઓ પોતાના નિવાસસ્થાન એટલે કે પોતાના વિસ્તારની આસપાસ આખી દિવાલ બનાવતા. કિલ્લાઓ બન્યા. મંદિરોના ગોળ ઘુમ્મટવાળા ભાગો બન્યા, ગુંબજો બન્યા. અને રાજાઓના નિવાસ સ્થાનો એટલે કે રાજમહેલોનું નિર્માણ થયું. મોટા મોટા દરવાજાઓ, ઇમારતો બન્યા. અને એ બધા કાળક્રમે અતિવૃષ્ટિથી, ભૂકંપથી કે કોઈ કારણસર પૃથ્વીના પેટાળમાં દટાયા પછી એનું ખોદકામ કર્યું, ઉત્ખનન કર્યું. અને જે કાંઈ અવશેષો મળ્યા એ આપણા સાંસ્કૃતિક વારસાના અંદર સમાયેલા. અને મિત્રો આપણા સ્વાતંત્ર્ય માટે જે કાંઈ પ્રયત્નો થયા એની અંદર જે કાંઈ ઉપયોગો થયેલા, દાખલા તરીકે સાબરમતી, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, આ સ્થળો પણ આપણા સાંસ્કૃતિક વારસાની ધરોહર છે. અને પછી તો કાળક્રમે ભારતની અંદર મેં તમને આગલા પીરિયડની અંદર કીધું અલગ અલગ પ્રજાતિઓ આવી, એની અલગ અલગ ભાષાઓ. તો ભાષાના આધારે લિપિઓનું સર્જન થયું અને લિપિના આધારે ભિન્ન પ્રકારના લખાણની શરૂઆત થઈ. પણ એ લખાણ ભોજપત્ર ઉપર હતા. આજની જેમ આપણી પાસે નોટબુકમાં જે પેનથી લખીએ એવા નહોતા. મોર પીંછનો ઉપયોગ કરતા કાળી શાહી અને ભોજપત્ર ઉપર એ લખતા. એમ લિપિની શરૂઆત થઈ. કાળક્રમે પહેલાં યુરોપિયન પ્રજાના સમયની અંદર રોમન લિપિ હતી. 1, 2, 3 હવે રોમન લિપિ હતી ને. પછી
શૂન્યની શોધ કરી, 1 થી 100 અંકો આવ્યા, તો ગાણિતિક ક્ષેત્રે પરિવર્તન આવ્યું. બ્રહ્માંડ, ગ્રહો, નક્ષત્રોની માહિતી, ખગોળ આવ્યું, પૃથ્વીના પેટાળમાં પડેલું લોખંડ કણો બહાર કાઢ્યા, એને પીગાડ્યું, એમાંથી ભિન્ન પ્રકારનું બનાવ્યું. તો જે કંઈ પુરાતન કાળની અંદર મળ્યું અને આપણને સાંસ્કૃતિક વારસા તરીકે મળ્યું કે ભાઈ મેં તમને હમણાં ભોજપત્ર દ્વારા લખાતો એનો વાત કરી, તો પછી તો કાળક્રમે એમાંથી વેદો આવ્યા, ઉપનિષદો આવ્યા, આરણ્યકો આવ્યા, બ્રાહ્મણ ગ્રંથો આવ્યા, સૂત્ર સંહિતાઓ આવી, રામાયણ આવી, મહાભારત આવ્યું. તો પુસ્તકો લખાણા અને રાજાઓ દ્વારા કરવામાં આવતા યુદ્ધોનું વર્ણન કરતા પુસ્તકો લખાણા, યુદ્ધશાસ્ત્રો આવ્યા. રાજ્ય કેવી રીતે ચલાવવું, સામાજિક રીતે, આર્થિક રીતે, રાજકીય રીતે રાજ્ય કેવી રીતે ચલાવવું, તો રાજ્યશાસ્ત્ર. અને એ સમયે યાતાયાતના સાધનોથી લઈ પ્રાણી જ મહત્વનું. તો આ પ્રાણીઓનું કેવી રીતે તમારે જતન કરવું, એને રોગો થાય તો કઈ રીતે નિરાકરણ કરવા, એ પ્રાણીશાસ્ત્ર હતા, વનસ્પતિશાસ્ત્ર હતા. અને ભિન્ન પ્રકારના ધર્મો હતી, ભિન્ન પ્રકારની ન્યાય વ્યવસ્થા હતી. તો એ આપણી પાસે જે કાંઈ પર્યાવરણ, સુરક્ષા, એ બધાનો સમાવેશ, આપણી પાસે જે કંઈ પુરાતન માહિતીઓ મળી, એ પુરાતન માહિતીઓ એટલે આપણો સાંસ્કૃતિક વારસો. તો બીજાના સાંસ્કૃતિક વારસાની તો વાત કરીએ જ છીએ આપણે, પણ ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં શું આવે? તો ભાઈ ગુજરાતના પૌરાણિક અને પુરાતન ધરાવતા મહત્વના કેટલાક સ્થળો છે. લોથલ, રંગપુર, ધોળાવીરા, ગોજડી, શ્રીનાથગઢ. અહીંયા ખોદકામ કરતા પ્રાચીન અવશેષો મળ્યા. એ ઉપરાંત સમ્રાટ અશોકનો શિલાલેખ, મેં હમણાં જે તમને વાત કરી તે જુનાગઢ પાસે, બિહારની આસપાસ તો છે. મોઢેરાનું સૂર્ય મંદિર રાજા ભીમદેવ પહેલા એ બનાવેલું, મહેસાણા જિલ્લો. મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલ, વિરમગામનું મુનસર તળાવ, પાણીઓ પીવા માટે ઉપયોગમાં લેવાતું તળાવનું નિર્માણ થયું. અમદાવાદની અંદર આવેલી જામા મસ્જિદ, જેને 240 સ્તંભ છે મિત્રો, પણ બધી બાજુથી તમને મસ્જિદના વચ્ચેનો ભાગ જોઈ શકાય એવી મસ્જિદોનું નિર્માણ થયેલું. અઠીસીના દેરા. પાટણની અંદર સહસ્ત્રલિંગી તળાવ, એટલે કે એની અંદર, તળાવની અંદર એ નદી છે સરસ્વતી, પાટણ પાસેથી પસાર થાય. એ સહસ્ત્રલિંગી તળાવની અંદર 1000 શિવલિંગ છે, એટલે સહસ્ત્રલિંગી તળાવ તેનું નામ આપવામાં આવેલું. અને જુનાગઢનો પછી તો ઇસ્લામ રાજાઓ આવ્યા, એના અવસાન બાદ એના મકબરાઓનું નિર્માણ થયું. નવસારીની પારસી અગિયારી. તો આ બધા આજે આપણે ફરવા લાયક ઐતિહાસિક પ્રાચીન સ્થળો તરીકે ઓળખીએ છીએ. જેમ કે દ્વારકામાં આવેલું દ્વારકાધીશનું મંદિર, એ પણ સૌરાષ્ટ્રનું પહેલું જે 12 જ્યોતિર્લિંગ છે એમાંનું પહેલું તો કે સોમનાથ. જગતગુરુ શંકરાચાર્યએ જે વિદ્યાપીઠ સ્થાપી, જગતગુરુ શંકરાચાર્યનો મઠ, એ પણ આપણી પાસે દ્વારકામાં છે. અને આજે જગપ્રસિદ્ધ 12 જ્યોતિર્લિંગ, એમાંની પહેલી જ્યોતિર્લિંગ હમણાં હું બોલ્યું, સોમનાથ. સૌરાષ્ટ્ર સોમનાથ, છેલ્લે મલ્લિકાર્જુનમ, ઉજ્જૈન્યમ મહાકાલમ, ઓમકારમ મલેશ્વરમ, પરલ્યમ વેદનાથમ, ડાકીના ભીમાશંકરમ, સેતુબંધે તુ રામેશમ, નાગેશમ દારુકાન્વે, વારાણ્યમ વિશ્વેશમ, ત્રંબકમ ગૌરીમ તટે, હિમાલય તુ કેદારમ અને ધુષ્મેતમ તો શિવાલય. આ 12 જ્યોતિર્લિંગો આપણી પાસે છે. ગુજરાતની અંદર અંબાજીનું મંદિર બનાસકાંઠામાં આવેલું, બહુચરાજી મહેસાણા જિલ્લો, મહાકાળી માતાજી પાવાગઢ, મીરા દાતાર જુનાગઢ. અને જૈન તીર્થંકરો હતા, એને પાલિતાણા, આજે પાલિતાણા જૈન તીર્થંકરનું પ્રસિદ્ધ યાત્રાધામ ગણાય. રણછોડરાયનું મંદિર ડાકોરની અંદર છે, શામળાજી તો અરવલ્લીની અંદર છે. તો આ બધા આપણા તીર્થ સ્થાનો છે, જેનું નિર્માણ પણ આપણા સાંસ્કૃતિક વારસા તરીકે થયેલું. અને એ જ ઉપરાંત પ્રવાસન સ્થળો પણ છે. ધોર, વિજયનગર,
કાંકરિયા કાર્નિવલ, તાના રીરી મહોત્સવ વડનગરની અંદર યોજાય છે. તાના રીરીની ડિટેલ હું તમને માહિતી પ્રકરણ 2 ની અંદર આપીશ કે ભાઈ દીપક રાગ છેડ્યો, પછી એની સામે માલકોંસ રાગ જોઈએ. એ માલકોંસ રાગ તાના રીરીએ ગાયેલો અને અકબરના 9 રત્નોમાંનો એક રત્ન જેનો ગાયક હતો તાનસેન, એ તાનસેનને રોગમાંથી મુક્ત કરેલો એ પણ આપણે ત્યાં વડનગરની અંદર છે. અને નૃત્ય મહોત્સવ દર વર્ષે મોઢેરાની અંદર યોજાય છે, જ્યાં ભારતના પરંપરાગત નૃત્યો ભરતનાટ્યમ, કથકલી, ઓડિસી આવા નૃત્યોનું પણ સર્જન કરવામાં આવે છે. અને હમણાં ગુજરાત સરકારે, તમને ખબર છે, છેલ્લા 10 વર્ષ 15 વર્ષથી રણોત્સવ એટલે કે સફેદ રણની અંદર પણ રણોત્સવ દ્વારા જે કાંઈ આપણી પ્રાચીન ધરોહર છે એને જાળવી રાખવા પ્રયત્ન કરેલો. તો આ હિન્દુ ધર્મના પ્રવાસન સ્થળો છે, એમ જૈન ધર્મના પ્રવાસન સ્થળો છે. વડનગર, તારંગા, ખંભાળીલા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ડાંગ, ઝઘડી આ વિસ્તારોમાં જૈન તીર્થંકરોના ભિન્ન મંદિરો આવેલા છે. અને એ ઉપરાંત મિત્રો ગુજરાતના કેટલાક મેળાઓ પ્રસિદ્ધ છે. ધ્યાન રાખજો બરાબર. આ ગુજરાતના મેળાઓ વિશે તમને એક પાના નંબર ટેક્સ્ટબુક પાના નંબર 4 પર ચોખ્ખું આવ્યું છે. એ ચોખ્ખાની અંદર 1 થી 15 કયો મેળો ક્યાં ભરાય સ્થળ. દાખલા તરીકે વૌઠાનો મેળો છે એ ક્યાં ભરાય તો ધોળકા અમદાવાદ જિલ્લાનું. અને એ ક્યારે ભરાય તો કે કારતક સુદ પૂનમ. તો મિત્રો બરાબર જુઓ તો આમાં 3 MCQ છે ને કે ભાઈ વૌઠાનો મેળો, ધોળકા અને ક્યારે તો કે કારતક સુદ પૂનમ. તો આ રીતે તમારી પાસે પાના નંબર 4 ઉપરનો 15નો ફોટો છે એ મિત્રો MCQ માટે તમે તૈયાર કરી લો. કયો મેળો ક્યારે યોજાય એની માહિતી આપવામાં આવી. અને આ ભારતની ભૂમિને સમૃદ્ધ કરવામાં કોઈ એક પેઢી નહોતી, એટલે કે ભારતની અંદર ભિન્ન પ્રજાતિઓ આવેલી, જે મેં તમને શરૂઆત બીજો વિડીયો આવે બરાબર છે ને. બીજું ભારતની પ્રજા જે આવી એ મેં તમને પહેલા વિભાગની અંદર કીધું કે અલગ અલગ પ્રજાતિઓ આવી અને એ પ્રજાતિઓએ કાંઈક ને કાંઈક પોતાનું યોગદાન આપ્યું. તો મિત્રો આ બધી માહિતી આપણને ક્યાંથી મળે કે ભાઈ કઈ પ્રજાતિ આવી એને શું યોગદાન આપ્યું? એના માટે અભ્યાસ કરતું શાસ્ત્ર છે નૃવંશ શાસ્ત્ર. આ નૃવંશ શાસ્ત્રના કેવા પ્રમાણે દ્રવિડો અને બીજી 6 પ્રજાતિઓ ભારતની અંદર અહીંયા રહેતી હતી, પણ એમાં દ્રવિડો શ્રેષ્ઠ હતા. દ્રવિડો શાંત પ્રજાતિ, વ્યાપાર પ્રિય પ્રજાતિ. એ સમયે પણ મિત્રો આયાત નિકાસ હતી સમુદ્ર માર્ગે, કે ભાઈ કેટલીક વસ્તુ આપણે ત્યાં ન થતી એની નિકાસ આયાત કરતા, આપણે ત્યાં વધારેલી વસ્તુ હતી એની નિકાસ કરતા. તો દ્રવિડો એમાં શ્રેષ્ઠ હતા. પણ પહેલી પ્રજાતિ આવ્યા નેગ્રીટો. હજી ફરી બોલું છું, પહેલા મિત્રો અહીંયા દ્રવિડો ઉપરાંત 6 પ્રજાતિ તો હતી. એમાં પહેલી આવનાર પ્રજાતિ નેગ્રીટો. એ નેગ્રીટો પ્રજા આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવી. આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાંથી આવી. આફ્રિકાથી બલુચિસ્તાન આવ્યા, બલુચિસ્તાનમાંથી ભારત આવ્યા. અને આ પ્રજા વર્ણશ્યામ, પાકો ગેરંટી, વર્ણશ્યામ 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ. અહીં વિશેષતા હતી. પણ મિત્રો ટેક્સ્ટબુકની અંદર આપ જોઈ શકો છો કે માત્ર એને લક્ષણો આપ્યા, યોગદાન આપ્યું નથી. તો નેગ્રીટો પહેલા આવ્યા, પછી આવ્યા ઓસ્ટ્રેલિયા.
ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એ અગ્નિ એશિયામાંથી આવી. રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, આ એની શારીરિક વિશેષતા હતી. અને પાછળથી આવેલા આર્યો, અન્ય પ્રજા આર્યો એને નિષાદ કહેવાય. આર્યોનું નામ નિષાદ પડેલું અને ભીલ પ્રજા માટે નિષાદ શબ્દ વપરાતો. તો આજે આ પ્રજાતિ ભારતની અંદર જે છે એ ઓસ્ટ્રેલોઇડ તરીકે નથી ઓળખાતી, કોલ અને મુંડા જાતિ તરીકે ઓળખાય છે. તો કોલ અને મુંડા જાતિ ક્યાં જોવા મળે? તો આસામની અંદર, નિકોબાર, બ્રહ્મદેશ એટલે કે હાલનો બર્મા, મ્યાનમાર, ત્યાં જોવા મળે છે. અને આ પ્રજાતિએ ભારતીય સંસ્કૃતિમાં યોગદાન આપ્યું. શું યોગદાન આપ્યું? તો કે માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું. જો મિત્રો, 3 બાબત આપણી પાસે વારસામાં કોણે આપી? ઓસ્ટ્રેલિયા. કઈ કઈ? માટીના વાસણો બનાવવા, ખેતી કેવી રીતે કરવી અને સુતરાઉ કાપડ કેવી રીતે બનાવવા. આ 3 ઓસ્ટ્રેલોઇડ પાસેથી આપણે શીખ્યા અને એમાંથી ધીરે ધીરે આપણે ડેવલપ થયા. તો મૂળ પ્રજાતિ હતી દ્રવિડો. એટલે તો આપણે બોલીએ છીએ દ્રવિડો પાષાણ યુગના એટલે કે મોહેંજો-દડો સંસ્કૃતિના સીધા વારસદાર ગણાય. અને આ દ્રવિડો માતા રૂપે પાર્વતી અને પિતા રૂપે શિવ. આજે પણ તમે જુઓ છો કે શિવ અને પાર્વતીનો ખ્યાલ આજે પણ અકબંધ છે. તો માતા રૂપે પાર્વતી, પિતા રૂપે શિવ એટલે કે પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજા કરતા, ધૂપ દીપ આરતીની દ્વારા એ ભગવાનની પૂજા કરતા. અને આ પરંપરાઓ દ્રવિડો દ્વારા લાવવામાં આવી. પશુ પક્ષીઓની પૂજા કરતા. તો પછી કાળક્રમે જે આર્યો આવ્યા, એ આર્યોએ પણ દ્રવિડોના દેવ શિવ પાર્વતીને સ્વીકારી લીધા. અને ધીરે ધીરે આર્યો આવ્યા પછી ભારતમાં આંતરજ્ઞાતીય લગ્ન વ્યવસ્થા આવી અને એકબીજાએ સ્વીકાર્યા. અને આ દ્રવિડો માતા પાર્વતીને દેવી તરીકે પૂજતા. એટલે આજે પણ તમે જુઓ તો દ્રવિડોના માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત ગણાય. કે ભાઈ આજે પણ પહેલાં આપણે પિતૃપ્રધાન છે. કેવી રીતે? કે ભાઈ મારા નામની પાછળ મારા પિતાનું નામ. આર્યોમાં પહેલાં પુત્રનું નામ, પછી માતાનું નામ, પછી પિતાનું નામ. તો એ માતૃમૂલક આવી. અને આ દ્રવિડોએ ભારતીય સંસ્કૃતિની અંદર હોળી, તરાપા, ગ્રહો, નક્ષત્રોની માહિતી પણ આપી. અને પછી આર્યો આવતા ગયા. આર્યો બળવાન હતા એટલે દ્રવિડો દક્ષિણ તરફ ખસતા ગયા. હતા પહેલા પૂરા ભારતમાં દ્રવિડો. પણ આર્યો અને દ્રવિડો વચ્ચે યુદ્ધ થયા. મેં તમને પહેલા કીધું દ્રવિડો શાંતપ્રિય પ્રજા, વ્યાપાર પ્રિય પ્રજા, યુદ્ધના જાણકાર નહીં, શસ્ત્રોના જાણકાર નહીં. આ આનંદ નહોતું, એ બધું આનંદ હતું. એટલે ઉત્તર તરફ આર્યોનું સામ્રાજ્ય વધતું ગયું, દક્ષિણ તરફ દ્રવિડો જતા ગયા. અને આજે પણ દક્ષિણ ભારતમાં મોટા ભાગે દ્રવિડો જ છે. અને દ્રવિડ કુળની ભાષાઓ, એની જૂનામાં જૂની ભાષા છે તામિલ છે. તમિલમાંથી આવી તેલુગુ, તેલુગુમાંથી આવી કન્નડ, ઈગડમ બીગડમ, જલેબીના ભૂસળા જેવી ભાષા. તો તમિલ સાહિત્યનું સર્જન થયેલું. અને એના આધારે રોહનશાસ્ત્રના કહેવા પ્રમાણે પછી દ્રવિડો કાળક્રમે આર્યો આવતા ઉત્તર તરફ ખસતા ગયા. અને અન્ય પ્રજાતિઓ જેવી મોંગોલોઇડ એ પશ્ચિમ ચીનમાંથી આવી અને ઉત્તરના ભાગમાં આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળમાં વસવાટ કર્યો. અને કાળક્રમે એનું ભારતીયકરણ થયું. તો આ આવેલી મોંગોલોઇડ પ્રજા, પીળો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખ, એવા એના શારીરિક લક્ષણો હતા. અને મોંગોલોઇડ પ્રજા જે કાળક્રમે સ્થિર થઈ. અને આ મોંગોલોઇડ પ્રજાને પીળા વર્ણના હોવાથી
આર્યો એને કિરાત કહેતા. એ પછી અલ્પાઇડ આવ્યા, ડિનારિક આવ્યા, આર્મેનોઇડ આવ્યા. મધ્ય એશિયામાંથી આવેલી આ 3 પ્રજાતિના લક્ષણો સમાન હતા. આ પ્રજા ક્યાં વસવાટ કરે છે? તો મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્ર. ત્યાં એનો વસવાટ જોવા મળે છે, પણ એની શારીરિક વિશેષતા આપેલી નથી. એને ભારતીય સંસ્કૃતિમાં કરેલું યોગદાન નથી. તો મિત્રો, પછી આવ્યા આર્યો. ભારતીય સંસ્કૃતિના નિર્માતા કહેવાય. આર્યોને આ પ્રજાતિ નોર્ડિકના નામે ઓળખો. તમે કોકના નામ પાડો, કોક તમારું નામ પાડે. આને કંઈ કીધું, આને કીધું, આને કીધું, આર્યો. તો આર્યો આ પ્રજાને નોર્ડિક તરીકે ઓળખતા. અને આર્યો એ હિન્દુ ધર્મના પ્રારંભિક ઉદ્ભવના મહત્વના આર્ય વ્રત તરીકે ઓળખાણ. અને એ સમયે એને સપ્તસિંધુના કિનારા ઉપર વસવાટ કર્યો. અને પૂર્વમાં આજનું બિહાર, જૂનું નામ મિથિલા, રાજા જનકની રાજધાની, ત્યાં સુધીનો વિસ્તાર, દક્ષિણે વિંધ્યાચલ સુધી, વિંધ્યાચલની ગિરિમાળાઓ સુધી એને નિવાસસ્થાન કર્યું. અને સમકાલીન પ્રજાઓની અંદર એના જે રાજાઓ આવતા ગયા, એમાં ભરતકુળ જે એ ભરતકુળની અંદર ભરત નામનો રાજા આવ્યો. અને મિત્રો, આપ જાણો છો કે એના ઉપરથી નામ ભારતકુળ. અને આ પ્રજાતિ ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ એવું નામ આપ્યું. અને આર્ય પ્રકૃતિ પ્રેમી હતા. વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદી, વરસાદ, આ બધાની પૂજા કરતા. અને કાળક્રમે જે કંઈ વેદો, ઉપનિષદોની રચના થઈ, આર્યોએ કર્યું. વેદ પઠન આવ્યા. અને યજ્ઞ યાગાદિ યજ્ઞો કરીને દેવોને રીઝવવા. એ યજ્ઞ યાગાદિ પ્રક્રિયા પણ એના તરફથી આવી. અને ધીરે ધીરે આ બધી પ્રજાતિઓ જે મેં તમારી સામે જૂની પ્રજાતિઓ મૂકી, એ પ્રજાતિ ધીરે ધીરે આર્યોને તાબે થવા. એટલે કે એના ભાષા, એના વિચાર, એના આહાર સ્વીકારતી ગઈ. અને પ્રારંભ કાળથી સમકાલીન સંસ્કૃતિનું નિર્માણ થયું. પછી તો એના ખાનપાન સ્વીકાર્યા, સામાજિક રિવાજો સ્વીકાર્યા, લગ્નેતર સ્વીકાર્યા. અને કાળક્રમે જે આ પ્રજાતિઓ આવી, એ પ્રજાતિનું કોઈ ચોક્કસ અસ્તિત્વ ન હોય કે ભાઈ અમે ઓસ્ટ્રેલોઇડ છે, અમે મોંગોલોઇડ છે, અમે કિરાત છે, અમે આલ્પાઇન છે, અમે ડિનારિક છે. નહીં. આર્યોના આવ્યા પછી ધીરે ધીરે એક પ્રજા બનતી ગઈ. અને અંતે એનું ભારતીયકરણ, એટલે કે ભારતીય થઈ ગયા. અને આ પ્રજાએ સંમિશ્રણથી રાષ્ટ્રનું નિર્માણ કર્યું. દરેક પ્રજાતિને સાથે રાખી અને રાષ્ટ્રનું નિર્માણ કેમ કરવું? તો મિત્રો, કૌટિલ્યના અર્થશાસ્ત્ર દ્વારા એને આર્યોની વર્ણાશ્રમ વ્યવસ્થા ઊભી કરી, જેને 4 ભાગમાં આપણે વહેંચી હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો એ પ્રજાતિઓ કાળક્રમે પછી તમે જુઓ તો એ પ્રજા તરીકે ઓળખાણ. બ્રાહ્મણો રહ્યા, ક્ષત્રિયો રહ્યા, વૈશ્ય એટલે વ્યાપાર કરવો, ખેતી કરવો, ઉદ્યોગોને સ્થાપવા, શૂદ્ર એટલે માફ કરજો મિત્રો 50 જાતિ. તો આ કાળક્રમે કોઈ ચોક્કસ આ જે પ્રજાતિ હતી એવું નથી. કોઈ ઓસ્ટ્રેલોઇડ આગળ કોઈને કહેતા નથી, આર્મેનોઇડ કહેતા નથી, દ્રવિડ કહેતા નથી, અન્ય પ્રજાઓ જે આવી એ કહેતા. અંતે દરેકનું ભારતીયકરણ થયું. તો જે કાંઈ આપણા પૂર્વજોએ મિત્રો આપણને આપ્યું છે, જાળવણી કરવી પડશે. તો વારસો, એ વારસાને અગ્રિમ સ્થાન આપ્યું. આજે વૈશ્વિક વારસાના સ્થળોમાં સાહેબ 5000 સ્મારકો તો આપે છે. તો આપણી પાસે જે કંઈ છે એને જાળવવું પડશે. એટલે મેં તમને પહેલાં વિડીયોની અંદર યાદ કરો 51 વાત કરી. તો જો મિત્રો ટેક્સ્ટબુકની અંદર તો આ પાના નંબર 6 ઉપર તમે જો આવી ગયું કે બંધારણના 51 ના કલમ નંબર 6 અને ટ એ 3ની અંદર, અર્થાત એટલે કે 6 નહીં તો 6, 7 અને 9 ની અંદર આપણને
અલગ અલગ 3 માહિતી આપી છે લાલ બોર્ડથી, એ તમે જરાક ચેક કરી તમને સમજાય એવું છે, કંઈ અઘરું નથી. તો મિત્રો, આ જે કંઈ આપણી પાસે સંસ્કૃતિ છે એનું જાળવણી કરવી પડશે. આપણી પાસે ભાષા, નીતિ, સાહિત્ય, શિક્ષણ એની છે એની જાળવણી કરવી પડશે. પ્રાકૃતિક વારસાની જાળવણી કરવી પડશે. એટલે લખ્યું જો વન્યજીવ, નદીઓ, તળાવો, જંગલોનું રક્ષણ કરવું પડશે અને જીવો પ્રત્યે અનુકંપા રાખવી પડશે. જે કંઈ આપણી પાસે જાહેર મિલકતો છે, રાજાઓ દ્વારા બનેલી, સરકાર દ્વારા બનેલી, જે કાંઈ આપણી પાસે જાહેર મિલકતો છે એ જાહેર મિલકતનું રક્ષણ કરવું પડશે, હિંસાનો ત્યાગ કરવો પડશે. તો જે કાંઈ આપણી પાસે વારસાના ઘડતરનો, આપણા પૂર્વજોએ જે કંઈ આપણને આપેલું એ આપેલો વારસોને જાળવવો અને સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાનું સંવર્ધન કરવું એ આપણી પાયાની ફરજ છે. મિત્રો, આ વાત હતી પ્રકરણ 1ની. હવે નેક્સ્ટ આપણે પ્રકરણ 8 ભણીશું. ઓકે, બસ.